સારી આવકની લાલચે જો ગાડી ભાડે આપવાનું વિચારતા હોવ તો થોભી જજો, કેમ કે કમાણી તો નહીં થાય પરંતુ તમારું વાહન ગુમાવવાનો પણ વારો આવશે। વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ જ રીતે લાલચ આપીને ઠગાઈ આચરતી ગેંગને ઝડપી પાડી છે। ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં હજારો નાના મોટા ઔદ્યોગિક એકમો ધમધમે છે। આ કંપનીઓમાં માલ સામાન કે વ્યક્તિઓની હેરાફેરી માટે ભાડે વાહનો લેવાનું ચલણ વધારે છે। કેટલીક કંપનીઓ આકર્ષક વળતર ચૂકવતી હોવાથી લોકો વાહન ખરીદીને ભાડે પહોંચાડે છે। આ રીતે કમાણી કરવા માંગતા તત્વોને એક ઠગ ટોળકીએ શિકાર બનાવ્યા। સેલવાસના સંદીપ પ્રજાપતિને એક શખ્સે વાહન ભાડા કરાર કરીને સોંપ્યું। આ સમયે સંદીપ પ્રજાપતિએ મોટી કંપનીઓના દલાલ તરીકેની ઓળખ આપી। ભાડાના ઊંચા વળતરની લાલચ જોઈને વ્યક્તિ વાહન આપવા માટે આકર્ષાઈ ગયો, પરંતુ તેને ક્યાં ખબર હતી કે જે વાહનથી તે કમાણીની આશા રાખી રહ્યો છે તેના રૂપિયા ક્યારેય તેના હાથમાં આવવાના જ નથી। સેલવાસના સંદીપ પ્રજાપતિએ વાયદા અનુસાર વાહનનું ભાડું ન ચૂકવ્યું। પૈસા માંગે તો થોડાક આપીને કોઈને કોઈ બહાનું બતાવી દેતો હતો। જો વાહન માંગે તો પણ તે પરત કરતો ન હતો। આ વ્યક્તિએ પોતાના વાહનનું લોકેશન તપાસ્યું તો રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારનું બતાવતું હતું, જેથી છેતરપિંડી થયાનો અહેસાસ થતાં જ ભોગ બનનારે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે તપાસ કરીને 4 ઠગબાજોની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદી દીપકભાઈ ઉત્તમભાઈ પટેલ એ આવી અને ફરિયાદ આપેલી હતી વાપી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર કે તેઓની ગાડી ભાડેથી લઈ અને બારોબાર અન્ય ઈસમોને ગીરવી આપી અને એમની સાથે છેતરપિંડી કરેલ છે અને તેમની સાથે આવા બીજા 6 વ્યક્તિઓની પણ ગાડીની સાથે આ રીતની છેતરપિંડી થયેલ છે તે મુજબની ફરિયાદ વાપી ટાઉનમાં આપી હતી। અને એમાં આરોપી તરીકે સંદીપભાઈ, હાર્દિકભાઈ, મુસ્તાક, અરવિંદ, મનીષ અને પરેશ એમ અલગ અલગ 6 વ્યક્તિના નામ આપેલા હતા। આમાં કુલ જે નામજોગ 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ હતી, 5 આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે। ઓલરેડી 4 જે ગાડીઓ છે એ રિકવર કરવામાં આવી રહી છે, બાકીની 2 ગાડીઓ છે એની અત્યારે તપાસ ચાલુમાં છે। વધુમાં ફરિયાદ દાખલ થયા બાદ આજની તારીખ સુધી અમારી પાસે બીજી 6 જેટલી વધુ ફરિયાદો આ લોકો છેતરપિંડી કરી છે એવી આવી રહ્યું છે। આ ઠગ ટોળકીના શખ્સો ભાડા કરાર પર ગાડી લઈને ગીરવે મૂકીને તેમાંથી રોકડી કરી લેતા હતા। આ છેતરપિંડી આચરતી ટોળકીના 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, જે પૈકીના 5 શખ્સો મુસ્તાક અહેમદ ગોરી, સંદીપ વસંત પ્રજાપતિ, અરવિંદ ઉર્ફે વિકાસ સિંઘ ઝડપાયો છે। તો પોલીસની વધુ પૂછપરછમાં મનીષ બાબુ ચાંપાનેરી અને પરેશ મુરુગન પાલવેતરની પણ ધરપકડ કરવામાં આવી છે। આ ઝડપાયેલા આરોપીઓ કોઈ કંપની દલાલ નહીં, પરંતુ આરસી બુક સહિતના જરૂરી કાગળો મેળવીને વ્યક્તિઓ સાથે ઠગાઈ આચરવામાં પાવરદા હતા। એક આરોપી છે મુસ્તાક અલી અહેમદભાઈ ગોરી, એ અગાઉ છેતરપિંડીના ગુનામાં વાપી ટાઉનની અંદર અને નવસારીની અંદર એની વિરુદ્ધ નોંધાવેલા છે। આ ઉપરાંત એની વિરુદ્ધ રાયોટિંગનો પણ એક ગુનો છે અને તથા મની લોન્ડરિંગ એક્ટ બરાબર છે એના પણ એની પર ગુના નોંધાયેલા છે। આ ઉપરાંત બીજો જે એક આરોપી છે મનીષ બાબુલાલ ચાપાનેરી, એમાં વલસાડ, નવસારી જિલ્લાની અંદર પણ એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના નોંધાયા છે। આ ઉપરાંત બીજા એક આરોપી છે પરેશ પાલવેતર, એની અંદર છે મહારાષ્ટ્રની અંદર પણ મારામારીના ગુના નોંધાયેલા છે અને અરવિંદ ઉર્ફે વિકાસ એની પર પણ ચેક બાઉન્સના ભૂતકાળમાં ગુના નોંધાયેલા છે। આ ઝડપાયેલા તમામ આરોપીઓ અગાઉ ચેક બાઉન્સ સહિત લોકોના પૈસા પચાવી પાડવા જેવી આર્થિક ગુનાખોરીમાં સામેલ રહ્યા છે। સારા વળતરની લાલચે લોન લઈને વાહન વસાવીને ભાડા કરારથી આપનારા અનેક વ્યક્તિઓ સાથે તેમણે છેતરપિંડી આચરી છે। વલસાડ પોલીસે ઠગ ટોળકી પાસેથી 4 વાહનો જપ્ત કર્યા છે। આ ઉપરાંત વધુ કોઈની ફરિયાદ સામે આવશે તો તેના આધારે આગળ કાર્યવાહી કરવામાં આવશે। આ ઠગ ગેંગે અનેક લોકોને ચૂનો ચોપડ્યો હોવાની પણ આશંકા છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।